એક થોડીક ટૂંકમાં જ મારે વાત કરવી છે કે એમાં ઘણા આપણને સમજાય છે કે ભાઈ સોહમ પર થઈ જાય, આમ છે તેમ છે, બરોબર. હવે અહીંયા જયદેવ બાપાની વાણી બાપા આપણે લઈએ ને, બરોબર, તો એક વાણી છે કે વર્તી નથી જેની વૈરાગમાં. હાલો, હા હા બોલો. હા બરોબર, વર્તી નથી જેની વૈરાગમાં, ભક્તિ એને ક્યાંથી ભાવે? બરોબર બરોબર. કે વેદરે ભણાવો બહુ ભાતના, તો એને સતની સમજણ નહીં આવે, બરાબર. એટલે ઘણા સંતો મહંતો ને આપણે પૂછીએ છીએ કે બાપા આ વસ્તુ આ જે દુખે છે આ નથી દુખતી, તો આમાં છે હું? પછી ઘણા એમ કે ભાઈ આપણે એક રૂમ ની માલ પાસે એક લેમ્પ હોય એને બંધ કરી દઈએ તો અંધારું થાય બાપા, બરોબર. એને ચાલુ કરીએ તો ઊંઝવાળું થાય. એટલે આપણને સંતોષ થાય એવો જવાબ જયારે ક્યારે મળે કે જયદેવ બાપાની વાણી માથે જાય ને બાપા, ત્યારે આપણને જવાબ મળે કે ભાઈ આ દુખાવો છે કે નહીં, ક્યારે મટે. ઈ જયદેવ બાપાએ કીધું કે પોતે ફરે છે પોતાના પાપમાં. રાઈટ બાપા, પોતે ફરે છે પોતાના પાપમાં, માંડ માંડ કોઈ એને મનાવે, બરોબર. અખંડ ઓળખાવો આત્મા તોય જેની જીવ દિશા નહીં જાવે. એટલે બાપા મને તો એવું સમજાય, જયદેવ બાપા એવું કીધું કે જ્યાં સુધી જીવ દિશા મટી અને આત્મા પ્રગતિમાં જયારે વયો જાય ને ત્યારે બાપા એને હું દુખે છે, હું દુઃખ છે, કોઈ ગાળ દે કે કોઈ ગમે બોલે, ત્યાર પછી એને કોઈ વસ્તુ વધતી નથી. આવું મને સમજાય બાપા. આમાં તમારું શું કહેવાનું છે? તમે કીધું કે એક હાથ મારે એટલે જે હાથ મારે એ હાથને દર્દ થાય, જે હાથ જમીનમાં ભટકાડો દિવાલમાં ભટકાડો એ જ હાથના દર્દ થાય ને બીજા નથી થતું, બરાબર. હા 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 હા. તો એ દર્દ જે થાય છે ને એ દુઃખ અને દર્દનો એ કારણ મનનું છે, મનનું કારણ છે. સુખ દુઃખનું કારણ મન છે, ભૂખ તરસનું કારણ વાયુ છે, જન્મ મરણનું કારણ શરીર છે. જયદેવ બાપાએ કીધું કે વર્તી નથી જેની વૈરાગમાં. વર્તી એટલે ઈચ્છા થાય. શું થાય? વૃત્તિ એટલે ઈચ્છા. જેની ઈચ્છા નથી વૈરાગમાં. વૈરાગ એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન જેને વશ કરી લીધું એને વૈરાગ કહેવાય. વૈરાગ એટલે સંસાર પ્રત્યેથી વિરક્ત. રાગ એટલે ઈચ્છા ને વૈરાગ એટલે ઈચ્છાથી ઉપર, બરોબર. એટલે સર્વપ્રથમ તો એની ઈચ્છા વૃત્તિ રૂપી ઈચ્છા વૈરાગમાં લાગે ને વૈરાગ જ્ઞાન લાગ્યા પછી તો વૈરાગ થાય. પહેલા તો જ્ઞાન થવું પડે, જ્ઞાન થવું પડે. વાહ. જ્ઞાન થાય પછી વૈરાગ લાગે ને વૈરાગ થાય પછી વૃત્તિ જે છે એ વૈરાગમાં લાગે ને વૈરાગ જ્યારે આવે ત્યારે ભક્તિ લાગે ને ભક્તિ લાગે ત્યારે એ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે. આત્મ અવસ્થામાં જ્યારે આવી જાય ત્યારે દેહથી વિદેહ કહેવાય ને એને પછી સુખ દુઃખનો અનુભવ નથી થતો. રાઈટ બાપા, વાહ. જ્યાં સુધી દેહભાનમાં છે ને ત્યાં સુધી દુઃખ થાય છે, દુઃખ થાય છે. વાહ વાહ વાહ. બાકી દેહભાવ મટી જાય કે હું શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન ચિત્ત બુદ્ધિ નથી, હું ચિત્તય નથી. ચિત્ત તો સુરતા છે. ચિત્ત રૂપી સુરતા જ્યારે સોમ શબ્દનો માર્ગ પકડીને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે ને ત્યારે એ આત્મ જે અવસ્થા છે, આત્મ અવસ્થાએ પહોંચેલો કોઈ પણ સાધક એની સમાન દ્રષ્ટિ બની જાય છે. એને રાગ નથી હોતો, દ્વેષ નથી હોતો, કોઈની સાથે વાદ વિવાદ નથી હોતો, ઈર્ષાનિંદા નથી હોતો, નાનું મોટું નથી હોતું, મારું તારું નથી હોતું. એની નજર દ્રષ્ટિ કોઈની ઉપર પડે એટલે શરીર ઉપર ન પડે, સીધી આત્મા ઉપર પડે. આત્મા પર પડે. વાહ. અને આત્મા ઉપર દ્રષ્ટિ પડે એટલે સમજી લેવાનું કે હવે દેહથી વિદેહ થયા છે. જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે, આપણને અન્યનો દેહ ભાસે છે, બીજાનો દેહ ભાસે છે. કે બીજાનો દેહ છે ક્યારે ભાસે? કે હું સ્વયં દેહ છું ત્યારે બીજાનો દેહ ભાસે ને. રાઈટ. ત્યાં સુધી દેહ ન ભાસે. જેવી રીતે ઘણી વાણીઓમાં હું બોલ્યો છું કે 2 સંતો, માનો ને કે આપણે સુખદેવજી અને નારદ મુનિ સત્સંગ કરી રહ્યા હતા, બરાબર. એમાં એક ખાટલા ઉપર બેઠા હતા એટલે ઉપરથી શિવ અને પાર્વતી નીકળ્યા. માનો ને ભગવાન શંકર, શિવ અને પાર્વતી. એટલે સત્સંગ થતો હતો તો ઊભા રહ્યા એટલે દેવી પાર્વતીએ પૂછ્યું કે કેમ અહીંયા રોકાવાનું થયું? તો કે અહીંયા આપણા નામનો સત્સંગ હાલે છે અને જ્યાં શિવ શક્તિનો સત્સંગ હાલતો હોય, શિવ એટલે સુરતાન, શક્તિ એટલે આત્મા, એટલે શક્તિ એટલે સુરતાન, શિવ એટલે આત્મા. એટલે કે જ્યાં આત્મ પરમાત્મ શબ્દનો સત્સંગ હાલતો હોય ત્યાં પરમાત્માનો વાસ હોય છે. એટલે આપણે અહીંથી હટાય નહીં કે જ્યાં સુધી સત્સંગ પૂરો ન થાય ત્યાં સુધી અહીંથી હલાહે નહીં. એટલે પછી શિવે કીધું કે દેવી આમાં એવું કરો, આમાં 2 સંતો સત્સંગ કરે છે, નારદ ઋષિ અને સુખદેવજી. આમાં મહાન સંત કોને કહેવા? મહાન સંત કોણ છે એમ? એટલે દેવીએ કીધું કે પ્રભુ એ તો પરીક્ષા કરીએ ત્યારે ખબર પડે.
હા હા બાકી સંતન કી ગતિ ન્યારી. હા હા સંતને જાણવો બહુ અઘરો હોય છે. હા હા સંત પાસે કોઈ ઢોંગ ધતુર પાખાંડ દેખાવો નાટક નવટંકી એવું કાંઈ હોતું નથી. હા હા સંતને ઓળખાય. હવે સંત દાઢી વધારે, વાળ વધારે, જટિયા વધારે, તીલા તબકા તબકા, ધોરા ને સફેદ ને લાલ ને પીળા ને કપડાં પહેરીને નીકળે એટલે લોકો એને દેહ દ્રષ્ટિ દ્વારા જોવે કે આ તો સંત છે. સંત છે. હા પણ અસલમાં તો એને બાયણે વેશ કર્યો છે. તનકો જોગી સબ કરે મન કો વિરલા કોઈ. વાહ હે એટલે ઈ તો તનને જોગી કર્યું ને, પણ એનું મન જોગી નથી થયું હજી. મન જોગી નથી. વાહ બાબા. જો મન જોગી થયું હોય ને તો એને દાઢી વધારવાની, વાળ વધારવાની કે હા. સફેદ કપડાં કે લાલ કપડાં, પીળા કપડાં કે આવા કપડાં પહેરવા જરૂર નથી. જેનું મન જોગી થઈ ગયું ને એનું. વાહ વાહ. કપડાં ભી રેંગા મેરે ભાઈ આંચલા ભી રેંગા. હા હે કપડાં રેંગા એટલે કે ભાઈ કપડાં પણ કોઈ ધોરા ને કોઈ પીળા ને કાળા ને આંચલા એટલે શરીરને તીલા ને તબકાન કર્યું. હા પણ જબલે ગબલો મનડો ના રંગ્યો. અહીંયા ગોરખનાથ કહે છે મનડો ને હા ગોરખ. હા મનડો મન જ્યાં સુધી ન રંગાય ત્યાં સુધી બધું ખોટું થઈ ગયા. વાહ. લાલ મેરે દિલ મેં સંતો લાગી અને વૈરાગી રામા જોયું મેં તો જાગી. હા હા લાલ એટલે ભક્તિ તરફ વાત કરી છે કે લાલ મેરે દિલ મેં સંતો. લાલ એટલે ભક્તિ તરફ ઇશારો છે. આત્મ પરમાત્મ શબ્દ તરફ ઇશારો છે કે લાલ મેરે દિલ મેં સંતો. દિલ એટલે હૃદયમાંથી પ્રેમ પ્રગટ થયો, ભાવ પ્રગટ થયો પ્રભુ પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો. આ મને પ્રેમની ભક્તિ લાગી વૈરાગી રામા. ત્યારે લાગી જ્યારે જ્ઞાન થયું, જ્ઞાનરૂપી ભક્તિ લાગી મને જ્ઞાન દ્વારા, પ્રેમ પ્રગટ થયો ત્યારે વૈરાગી ત્યારે હવે મને વૈરાગ આવ્યો. હવે હું વૈરાગી બની ગયા. સુરતા ગયા. જોયું મેં તો જાગી. કોણ કહે છે સુરતા? જોયું મેં તો જાગી એટલે પહેલા જે મોહમાયાની નીંદરમાં સૂતી હતી એમાંથી હવે ભક્તિ બદનમાં જાગી ગઈ. વાહ. બરાબર. હવે પછી દેવી પાર્વતી નીચે આવે છે કે આમાં મહાન સંત કોણ પરીક્ષા કરવા માટે. એટલે જે ખાટલા માથે સુખદેવ મુનિ અને નારદજી સત્સંગ કરી રહ્યા હતા, વચમાં આવીને દેવી બેસી ગયા. વાહ. બરાબર. પોતાનું સ્વરૂપ પરિવર્તન કરીને, મતલબ કપડાં ચેન્જ કરીને. જો કે સુરતાના કોઈ કપડાં નથી, શક્તિના પણ કોઈ કપડાં નથી. સુરતારૂપી શક્તિના, શિવરૂપી આત્માને કોઈ કપડાં નથી. પણ આ તો આપણે એક દાખલો છે, એક ઉદાહરણ છે. બરાબર. ઉદાહરણ. હા. વચમાં આવીને બેઠા એટલે નારદજીએ જોયું કે આ તો સ્ત્રી જાતિ છે અને સ્ત્રી જાતિને જો પોતાનું શરીર અડી જશે તો મહાપાપમાં મુકાઈ જાય. આવો ઊંચો વિચાર કરીને નારદજી થોડાક આગા હટી ગયા. એટલે દેવીએ જોયું કે નારદજી મારી કંઈક ઇજ્જત કરી એટલે દેવી થોડાક નજીક ગયા ફરી પાછા સુખદેવ આપણે નારદજી તરફ. નારદજી ફરી આગળ થોડાક ખસી ગયા. એટલે ખાટલો બહુ લાંબો તો હોય ને, જેમ જેમ દેવી નજીક જતા જાય તેમ નારદજી આગળ હટતા જાય. લાસ્ટમાં છેલ્લે ખાટલાથી હેઠા જ ઉતરી ગયા. ખાટલો જ બહુ લાંબો ન હોય. પછી દેવીએ વિચાર્યું કે નારદજીએ મારી ઇજ્જત કરી. બરાબર. પછી દેવી સુખદેવ બાજુ ગયા. એટલે સુખદેવજીએ જોયું અને દેવીએ પણ જોયું. એટલે સુખદેવજી કાંઈ હેઠા નહીં. તો દેવી ફરી સુખદેવ બાજુ ગયા, તોય સુખદેવ હેઠા નહીં. દેવી એકદમ સુખદેવને ભટકાઈને બેઠા, તોય સુખદેવજી હેઠા નહીં. એટલે દેવી વયા ગયા. એટલે પછી શિવે પૂછ્યું કે આ દેવી કોણ મોટું? મોટા સુખદેવ. કે સુખદેવ કઈ રીતે મોટા? હું બધું અહીંથી જોઉં છું કે નારદજીએ તમારી કેટલી ઇજ્જત આબરૂ ભરી કે આ નારી જાતિ છે, આને પોતાનું શરીર સ્પર્શ થશે તો પાપ થશે. બરાબર. આવો ઊંચો વિચાર કરી અને સાઈડમાં હટી ગયા. બરાબર. અને સુખદેવજીએ તમારી કોઈ ઇજ્જત ન કરી, તમે એને ભટકાઈને બેઠા, અડોઅડ બેઠા, તોય હટ્યા નહીં. તમારા સામે કંઈ ધ્યાન જ દીધું નહીં. ઇજ્જત આબરૂ સામું ધ્યાન દીધું નહીં. તો આનો અર્થ એક છતાં પણ તમે મહાન કેમ કહો છો એમ? તો કે નારદજી જે છે એને મારી સામું જોયું એટલે એને એવો વિચાર થયો કે આ નારી જાતિ છે. આ નારી જાતિ છે આવો વિચાર આવ્યો એટલે હું નર સવી સાબિત થયું. એટલે દેહાકારમાં આવ્યા ને. અને સુખદેવજીને મનમાં જ નથી કે તેની દેહ દ્રષ્ટિ જ નથી. દેહ સામી દ્રષ્ટિ જ નથી. એક આત્મા મારી બાજુ આવ્યો ને હું આત્મા છું, દેહ દ્રષ્ટિ જ નથી એની. એમ જેની દેહ દ્રષ્ટિ ઉપર વહી ગઈ. એટલે સુખદેવજી બ્રહ્મ જ્ઞાન હતા. બ્રહ્મ એટલે આત્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાની હતા. એટલે જેને આત્મ જ્ઞાન થઈ જાય છે એની દેહ દ્રષ્ટિ હટી જાય છે. તો જ્યાં સુધી દેહ દ્રષ્ટિમાં જે છે ત્યાં સુધી એને દેહથી વિદેહ નથી કહેવાતા. હવે શિવ જે છે, શિવ આપણા 10મા દ્વારમાં બેઠેલા આત્માને કહે છે.
અને શક્તિ છે એ ચિત્તરૂપી શક્તિને કહે છે. ચિત્તરૂપી શક્તિરૂપી સુરતા જ. કારણ કે હા 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 આત્માની સુરતા જ ચિત્તરૂપી સુરતા જ આખા શરીરને ચલાવે છે. ચિત્તમાંથી જ અવચેતન મન બુદ્ધિ અહંકાર એમાંથી શરીર એટલે આખા શરીરને ચલાવનારી સુરતા છે ચિત્તરૂપી. અને શિવ 10મા દ્વારમાં માત્ર દ્રષ્ટા બનીને જોવે છે. વાહ હવે નારદજી જે છે નારદ ઋષિ હમ નારદનો અર્થ જ થાય છે કે જેને રદ ન કરી શકાય આવો નારદનો અર્થ થાય બરાબર વાહ કે રદ થાય નહીં. તરત થાય નહીં એ વખતે નારદજી માયામાં હતા અને સુખદેવજીનો અર્થ છે સુખ એટલે પરમપિતા પરમાત્મા બ્રહ્મ સ્વરૂપી આત્માના સતત સુખમાં રહેતા હતા જે નિજાનંદમાં રહેતા હતા એટલે એ સ્વયં આત્મ અવસ્થામાં હતા અને જે સત્સંગ કરતા હતા સત્સંગ કરતી વખતે પણ સત્ય સ્વરૂપી આત્માની સાથે એનો સુરતાનો સંગ લાગી ગયો હતો. એટલે આત્માથી નીચે એ શક્તિરૂપી ચિત્તરૂપી સુરતા આવી હા હા અને મન છે એ નારદ મુનિ મન દ્વારા જોયું કે આ જોવે છે આ નરસક નારી એવું વિચાર કોને આવે છે મનમાંથી એટલે એ મનોભાવમાં હતા. હા હા અને સુખદેવજી છે એ મનોભાવમાંથી ઉપર હતા હા હા એટલે ટૂંકમાં જીવ ભાવમાં નહોતા. આ જ રીતની વાત છે બીજું કાંઈ છે નહીં. એટલે વર્તી જ્યાં સુધી નથી જેની વૈરાગમાં એને ન લાગે ભક્તિ. તો વાત તમારી જયદેવ બાપાની સાચી છે. જયદેવ બાપા નિરાતમાં જ થઈ ગયા સારા સજ્જન માણસ હતા. હા બાપા જયદેવ બાપા તો હવે એમાં એટલે મેં એવું બાપા મને નક્કી બાપાની વાણીમાંથી એવું નક્કી થાય કે જ્યાર સુધી મારા ગમે એટલા ટીલા કરે ધોણા નાખે ભક્તિ કરે પણ બાપાની વાત ના છે ભજનની કડીમાં એક મને ફાઇનલ થાય કે જ્યાં સુધી જીવ દશાથી આત્મા ગતિને નહીં પહોંચે ત્યાં સુધી વાત ખોટી. હું અનેક ઓડિયોમાં બોલ્યો છું. હા હા ઘણા ઓડિયોમાં બોલ્યો છું. જે માણસ હા હા જ્યાં સુધી કથણી બકણી કરે છે હા હા ત્યાં સુધી એને આત્મ અવસ્થામાં નથી. હા હવે માનો કે આત્માની ચિત્તરૂપી સુરતા આ સંસારમાં ફસાઈ ગઈ છે બરાબર. હવે ચિત્તરૂપી જે સુરતા છે ચિત્તરૂપી સુરતાનો ગુરુ કોણ છે? સોહમ. આપણે ઘણી વાર કહીશી કે સોહમ શબ્દ એ ગુરુ છે અને ચિત્તરૂપી સુરતા શિષ્ય છે બરાબર. સોહમ સો એ ગુરુ છે ને હમ એ શિષ્ય છે બરાબર. હા તો એ જે સ્વરૂપી ગુરુ દેહથી વિદેહ છે. હા હા સ્વરૂપી ગુરુ દેહમાં નથી એ વિદેહ છે. કારણ કે સો શબ્દ હા સો જે શબ્દ છે દેહથી બહારથી અંદર આવી રહ્યો શ્વાસના માર્ગે હા હા અને હમ શબ્દ એ દેહથી અંદરથી બહાર નીકળી રહ્યો છે. હા હા એટલે હમને સુરતા કહેવાય છે અને સોને ગુરુ કહેવાય છે. હા હા પણ અસલમાં સુરતા અને શબ્દ બે એક જ છે. એમ ચિત્ત અને આત્મા પણ બે એક જ છે. હા એમાં કંઈ ફરક નથી. પણ ચિત્તરૂપી સુરતા આ વિષય વાસનાઓમાં શરીરમાં ફસાણી છે ત્યાં સુધી આત્મ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતી. વાહ પણ જ્યારે સાચા દેહધારી સદગુરુ મળે ને કમ્પ્લીટ ભજન ભક્તિની લાઈન બતાવે ને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એની સુરતાને જોડે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સુરતા જોડાય ત્યારે શ્વાસના માર્ગે બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે અને બ્રહ્મરંધ્રને ખોલીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આપણે કહીએ છીએ કે નિજ સ્વરૂપ તો નિજ એટલે સ્વયં આત્મા થાય અને એનું સ્વ એટલે આત્માનું રૂપ કેવું છે તો પ્રકાશ એનું રૂપ છે. પછી આપણે એ પણ કહીએ છીએ કે નિજ નામ એટલે શું તો નિજ એ આત્મા એનું નામ એ સોમ શબ્દ એનું નામ છે. નામ અક્ષરોથી પડે નિજ સ્વયં આપણે આત્મા એટલે સોહમ એનું નામ છે. પણ સોહમમાં આપણે આગળ હાલતા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે સોહમમાંથી જ આત્મસાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. હવે સોહમનો સાર શું છે? એ જ આત્મસાર. હવે આત્માને આપણે જાણ્યો એટલે બધી વાત ખતમ. હા તો બાપા એમાં એકમાં તો બાપાએ કીધું છે કે ભાઈ ઓહંગ શબ્દ રતિભાર સોહમ શબ્દ નાદ રાઈટ બરાબર. પણ હવે બાપા એમાં એમ છે કે આમાં ઘણા સંતોએ એવું કીધું છે કે જે નામ ધર્યું એ નાશ છે. તો આ સોહમ નું તો એક નામ છે ને. અરે પ્રભુ નામ એનો નાશ કયું નામ? 52 અક્ષરી નામ. અરે રેડી રાઈટ. તમારું નામ મનરદાસ એટલે 52 અક્ષર નામ છે નાશ થાય. 52 અક્ષરી નામ એટલે એ જ મન. વાહ રાઈટ. આ છર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ. છર પુરુષ એ જ 52 અક્ષર પુરુષ એ આત્મા અને પરમ અક્ષર પુરુષ જે અક્ષરો જ નથી ની અક્ષર. વાહ
નામ એનો નાશ એટલે જેની ઉપર નામ પડે એનો નાશ, પણ આ જે સોમ છે ને એ નામમાં ન આવે, અનામીમાં આવે. અને એ 52 થી 12 છે, 52 અક્ષરની નામમાં સોમ શબ્દ ન આવે, નો આવે. વાહ 52 થી 12 છે એ. વાહ ભાઈ વાહ, રાઈટ લે, વાહ વાહ ભાઈ, આ દિવસ સુધરી ગયો. બોલો બોલો બીજું. વાહ એકદમ બાપા, દિવસ આજે વાહ ભાઈ વાહ. કંટાળ બાપા, મારથી કંટાળતા નહીં હો તમે. મેં ક્યાં કીધું તમને કંટાળો? એ તો તમારો વિચાર છે ને, મારાથી કંટાળ નહીં વિચાર. નહીં હું કહું, બરાબર બરાબર. હવે બાપા આપણે એક સુખદેવ મહાત્માની એક વાત તમે સાંભળી છે કે માતા ઉમિયાજીએ જયારે હઠ લીધી કે ભાઈ મને આ પંથ નિજાર શું છે ઈ મને સમજાવો, બરાબર. પછી બાપા એને ધારો કે કેદારનાથ છે કે એમાં જે કઈ એવી જગ્યામાં લઈ ગયા, એટલે આમાં ઇતિહાસ એમ કહે છે કે ભાઈ બાપાએ એક તાળી પાડી એટલે પશુ પંખી એ બધા ઉડી ગયા. બીજી તાળી પાડી એટલે કોઈ મનુષ્ય કે કોઈ પણ વસ્તુ રહ્યું નહીં. ત્રીજી તાળી બાપાએ પાડી, એમાં આ હવાનો પારો એ શૂન્ય થઈ ગયો, બરાબર. પછી એમાં એવું લખે છે કે ભાઈ આ જયારે 3 તાળી પાડી, જયારે બાપા જે વાત કરતા હતા અને જયારે કડી પૂરી થાય ત્યારે મારી એવો જવાબ આપતો કે જી દાદા ને જી, બરાબર. ગમે ત્યારે આપણે કેમ વાતનો કોઈ એનો કડી પૂરી થાય એટલે સામેથી જવાબ મળે કે જી દાદા ને જી. હવે આમાં એવું લખે છે કે ભાઈ અડધે વાત પૂગી એટલે મારીને નીંદર આવી ગઈ તે અથવા સમાધિ અવસ્થામાં લાગી ગયા. પછી આ જે જવાબ છે એ જી દાદા ને જી એ ભગવાન ભોળાનાથ ને મળ્યો નહીં બાપા, બરાબર. તો હવે એમાં ઓલા પોપટ હતા ને ઉડી ગયા હતા અને પોપટ નું ઈંડું ગંદુ થઈ ગયેલું હતું. હવે જયારે બાપા એક તાળી પાડીને ત્યારે ગંદુ હતું એ સારું થઈ ગયું, અને બીજી તાળી પાડી એટલે બાપા એનો આકાર થઈ ગયો, અને ત્રીજી તાળી પાડી એટલે એમાં પ્રાણ થઈ ગયો, અને પાછળથી એને અવાજ આવ્યો કે જી દાદા ને જી, બરાબર. તો ભગવાને કીધું કે મારો હારું ભારે કરી, આ તો મફતમાં લઈને ભાગ્યો, બરાબર. એટલે એ પોપટ ઉડ્યો, એની પ્રભુએ બાજનું રૂપ ધારણ કર્યું, અને પોપટ ને એમ થયું કે ખરેખર હું આના હાથે પકડાઈ જાય, એટલે ગંગાજીના પાણીમાં પડી ગયા અને પૂરો બની ગયા. પૂરો બની અને એક સ્ત્રી પાણી ભરવા બેડું ભરવા આવતી હતી, એમાં પોતે બેડામાં દાખલ થઈ ગયા અને એના પાણી પીવાથી એના ઓલામાં દાખલ થઈ ગયા. પછી બાપા અહીંયા 12 વર્ષ ધૂણો નાખ્યો, બરાબર. અને ઓલી બાઈ નું પેટ દરિયા જવડું થઈ ગયું. પછી ભગવાન થી સાધુના રૂપમાં રહેવાનું નહીં. પછી એને કીધું કે એ દુઃખદેવ હવે બહાર આવે, તો કે જેના ઉદરમાં સવો ઈ આ માતાને પૂછો કે આમાં એને શું છે. એટલે ઈ બેન ને પૂછ્યું કે ભાઈ આ તારા પેટમાં જે કાંઈ છે તો તને કાંઈ દુઃખ નથી? 12 વર્ષ થયા આજે. કે બાપા જે કાંઈ હોય, પથ્થર હોય તો ભલે, પાણી હોય તો ભલે, કે જે કાંઈ હોય, પણ આ વસ્તુ મારા પેટમાં છે ને એટલું મને સુખ છે ને કે એની કોઈ સીમા નહીં. પછી બાપા એને નાભીમાંથી નામ મળી ગયે સુખદેવ હવે બહાર આવો, બરાબર. આ સુખદેવની ઉત્પત્તિ. તમે આમાં કઈક 2 વાણી મિક્સ કરી છે. હા હા. જી દાદા જી એમ નો આવે. જી નામ એ દાદા મેકરણ કાપડીનું છે. હા હા. જી નામ શબ્દ દાદા મેકરણ કાપડી વાળી ગંગામાં આપવામાં આવે છે. હા. પણ અસલમાં મહામંત્રનો મહિમા કહેતા હોય છે પાર્વતી ને શિવજી. હા હા. અને એ હિમાલય પર્વત ઉપર ને મહિમા કહેતી વખતે કે ઘણા નથી અત્યારે પણ કે ભાઈ ગુરુ ઉપદેશ આપણે કરીએ આપીએ, ગુરુ પાઠ કરીએ એટલે કોઈ પણ સાંભળવું ન પડે, સાંભળે અને ગુરુ ઉપદેશ લઈ લેવો પડે. એટલે દરવાજા બંધ કરે છે અને દરવાજાની અંદર રહે છે. શું કામ? એનું કારણ એ છે કે એક નિયમ છે. જો કે સરવાળે તો એક નિયમ પાડેલો છે, બરાબર. હવે ત્યાં ગંદુ ઈંડું હતું પોપટનું, તો હિમાલયની ઉપર આ મહામંત્રનો મહિમા કહેતા હોય, બરાબર. તો હવે હિમાલયની ઉપર એટલે ઊંચે પોપટ પેલા તો રહી જ ન શકે, અને પોપટ છે ને એ ઠંડીમાં ત્યાં ઈંડા મૂકી ન શકે, અને ઠંડીમાં ઈંડાનો પરિપક્વ ન થાય, કારણ કે ઈંડું છે ને એને ગરમી જ હોય, તો બરફમાં તો ઠંડી છે, તો ઈંડાનો પરિપક્વ ક્યાં જ થાય? બરાબર. હવે વાત તો બરાબર છે. મહામંત્રનો મહિમા, મહામંત્ર ઈ જા સોહમ શબ્દ. એ નારદજી કહે છે કે શિવજી પાસે મહામંત્ર છે, દેવી પાર્વતી તમે જાણી લ્યો કે એ જ મુક્તિનો માર્ગ છે. ત્યારે પાર્વતી હઠ કરે છે અને પછી હિમાલયના પહાડ ઉપર એને લઈ જાય છે. ન્યાય વાત કરે છે કે મહામંત્ર કોણ છે, એનો મહિમા શું છે, મહિમાની વાત કરતા હોય છે, બરાબર. મહામંત્ર હવે ત્યાં વાત કરતા કરતા એ ગંધર્વ પેલી તાળી પાડી, એટલે મતલબ પેલા 52 અક્ષરી સત્સંગ આપ્યો ને
હા પેલી તાળી છે એ 52 અક્ષરી સત્સંગ. હા એટલે ગંદુ જે પોપટ હતું હા પોપટનું ઈંડું, હા. પોપટનું ગંદુ ઈંડું હતું એમાં પ્રાણ આવી ગયો, બરાબર, સમજી લ્યો હાલો. એટલે ગંદુ ઈંડું એ જ મન, હા અંડ, પિંડ અને બ્રહ્માંડ. હા પિંડ એટલે શરીર થાય, અંડ એટલે મન થાય, હા અને બ્રહ્માંડ એટલે મસ્તકનો મધ્ય ભાગમાં થાય. એટલે ગંદુ ઈંડું, ઈંડાનો અર્થ અંડ થાય ને અંડમાંથી જ મન પ્રગટ થાય, હા મનને જ અંડ કહેવાય છે. એટલે ગંદુ જે મન હતું એ સત્યના માર્ગે વળી ગયું. વાહ ગંદુ ઈંડું એટલે ગંદુ ઈંડું હતું એ સત્યના માર્ગે આવી ગયું ને પ્રાણ પુરાઈ ગયા. એટલે પ્રાણો એની પ્રાણ શક્તિ જાગૃત થઈ અને પ્રાણની અંદર રજની સોસે તો પ્રાણને પરમાત્મા પણ કીધો છે, હા હા પ્રાણને પુરુષ પણ કીધો છે. હા હા એટલે પ્રાણની અંદર જ પાછું સોહમ શબ્દ હાલી રહ્યો છે. પછી બીજી તાળી પાડી, હા બીજી તાળી એટલે મહામંત્ર શબ્દનો ઉચ્ચાર કર્યો, સોહમ, હા બરાબર. એટલે એમાંથી બચ્ચું બની ગયું, હા હા બચ્ચું બની ગયું ગંદા ઈંડામાંથી. એટલે મનમાંથી સોહમ શબ્દ બીજો, પેલા 52 અક્ષરી તાળી પહેલી પાડી, બીજી તાળી પાડી એટલે સોહમ શબ્દની અંદર એ સોહમ શબ્દનો ઉચ્ચાર કર્યો. અને ત્રીજી તાળી પાડી એટલે સોહમ શબ્દની અંદર આ મનરૂપી ગંદુ ઈંડું હતું એ સુરતા એ આત્મ સ્વરૂપમાં ફેરવાઈ ગયું અને ભાગ્યું, બરાબર. હા એટલે શિવજી એની પાછળ પડ્યા. હવે આને આત્મ જ્ઞાન થઈ ગયું સુખદેવને માના પેટમાં, આ ગંદા ઈંડામાંથી. હા ગંદા ઈંડામાં. એટલે પછી શિવજી એની પાછળ દોડે છે અને પછી હા પોપટ ઉડતો ઉડતો નદીમાં પડે છે, બરાબર. હા હા આપણે સરયુ નદી પકડી, ચલો હા ચલીએ ને જા વાહ. સરયુ નદી કે ગંગા નદી XYZ જે નદી પકડી હોય તે, બરાબર. હા 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 હવે નદીમાં પૂરો બનીને પડી ગયા, બરાબર. હા હા એટલે નદીમાં જે પડ્યા ને એ નદી એ જ જ્ઞાનરૂપી નદી છે. વાહ રાઈટ. અને જે પૂળો છે ને, પૂળા નામનો જીવ આવે એક પૂછડી વાળો, હા એ હા પૂળો બનીને પડી ગયા. એટલે એ જ સૂક્ષ્મ મન છે, હા હા બરાબર. પણ જો કે આત્મ સ્વરૂપને તો પ્રાપ્ત થઈ જ ગયા હતા. હા હા એટલે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી જે નદીમાં પડે છે એ જ જ્ઞાન ગંગા રૂપી નદી સમજો કે શરીર રૂપી નદી સમજો. ન્યા વેદ વ્યાસના પત્ની પાણી ભરવા આવે છે, અરણી, એનું નામ અરણી. હા હવે રાઈટ. અરણી, બરાબર. હા તો એ અરણી પાણી ભરે છે. હવે અરણી છે ને, અરણી એ જ આપણું પેટનું સ્થાન છે. અને એ પાણીના મારફતે અરણી પાણી પીવે છે, એની અંદર આ પૂરો વયો જાય છે, બરાબર. જે સુખદેવજી જ હોય છે એમ માનો ને. હલો 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 પછી ચલો એ સુખદેવજી હવે એ અરણીના પેટમાં આવ્યા ગયા એટલે શિવજીને બહાર ઉભા રહ્યા છે કે ત્રિશુલ લઈને કે બાયણે નીકળ કે તું મહામંત્રનો મહિમા સાંભળી ગયો છો. એટલે કે ન નીકળ્યો. આવી રીતે તમે કીધું 12 વર્ષ ધૂણો ધખાયો, ચલો 12 વર્ષ ધૂણો ધખાયો, બરાબર. હા કે ભાઈ 12 વર્ષ એને ધૂણો ધખાયો તો કયા 12 વર્ષ? 12 વર્ષ એ જ આ 12 વર્ષ છે. કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન અને માયા, આને પણ 12 કહેવાય છે, હા હા બરાબર. અને હા 5 શરીર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ, આ 5 શરીર ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વ અને મન ને માયા, આને પણ 12 કહેવાય છે. વાહ આને 12 વર્ષ તમે સમજી લ્યો. ધૂણો ધખાવ્યો, ધૂણો ધખાવીએ એટલે એમાં શું હોય? અગ્નિ પ્રગટ થાય. એટલે જ્ઞાન અગ્નિ દ્વારા આ 12 ને તમે ધૂણો ધખાવો આત્મજ્ઞાનની, એટલે 12 નીકળી જાય. નથી કહેતા ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. હા હા એટલે કઈ ધૂણી ધખાવી, કયો ધૂણો ધખાવ્યો તો 12 વર્ષનો યાદ ને. ધૂણી એટલે ધખાવી તારા નામની, કે તારા નામની અમે જ્ઞાન અગ્નિ રૂપી ધૂણી ધખાવી. રાઈટ. આવી રીતના જ છે. પછી સુખદેવજી એમ કહે છે કે તમે મને મારો નહીં તો બહાર આવું અંદરથી, એટલે કે બાયણે નીકળે હા હા એમ કહે છે ને કે ભાઈ તું બહાર નીકળ. એટલે અરણીના પેટમાંથી બહાર નથી નીકળ, કારણ અરણીને તો ખબર નથી હોતી હા 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 કે મારા પેટમાં આ રીતે આવી ગયો છે, બરાબર. મુખના જરીએ, હા હા બરાબર. હવે તો મુખના જરીએ તમે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી જાય પાણીના જરીએ, હા હા તો એમાં ગર્ભધારણ થાય? તમે ખુદ વિચારો ને. નહીં ગર્ભધારણ ક્યાંથી થાય? અને મુખમાં જાય તો કેવું ગર્ભધારણ થાય? નહીં. પોઈન્ટ પકડો તમે. રાઈટ છે. હે રાઈટ. જો મુખમાં જવાથી ગર્ભધારણ થતું હોય તો માણસો આજે મુખથી જ પાણી પીવડાવી દે. પીવરાઈ દે. વાહ. અહીંયા કબીર બાપાને ઠેકો છે કે બીજા કોઈ વસ્તુ બનતી નથી. હા. હવે પછી
હા હા હવે પછી મુખમાં જે પાણી ગયું ને હા હા એ સુખદેવજી મુખમાં પાણી, મુખ એટલે કયું મુખ? જ્ઞાન દ્રષ્ટિ, આત્મ જ્ઞાન દ્રષ્ટિ. હવે આનું મુખ ક્યાં છે? આત્મનું તો કોઈ મુખ છે નહીં, મુખ તો શરીરનું હોય. એને ગુરુમુખી કહેવાય. શું? ગુરુમુખી. ગુરુમુખી. ગુરુ એ જ શબ્દ, અને મુખ એટલે શબ્દના મુખની અંદર એ સોહમ શબ્દ કે જ્ઞાન રૂપી પાણી જાય છે. પછી પેટમાં જેમ પરિપક્વ થાય છે એવી જ રીતના સુખદેવજી જ્ઞાના અગ્નિમાં પરિપક્વ થાય છે. પછી જ્ઞાના અગ્નિમાં પરિપક્વ થઈ અને પછી શિવજી ત્રિશુલ લઈને ઊભા હોય છે. તો શિવજી ત્રિશુલ હાથમાં છે, તો ત્રિશુલનો અર્થ છે રજોગુણ, તમોગુણના સત્યગુણા 3 ગુણોથી ઉપર શિવજી હોય છે. શિવજી એ જ આત્મા છે. બરાબર, શિવજી એ જ આત્મા. પછી સુખદેવજીનો જન્મ થયો અને ઓર ઓઢીને ભાગે છે, અને યુવાન થઈને, બરાબર, ઓર ઓઢીને ભાગે છે. તો ઓર એ શું છે? ઓર એ જ આ માયાવી ઓર છે. આ 5 તત્વનું ઓર છે. ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, આ 5 તત્વનું ઓર, ને એની અંદર જે આત્મા છે, આત્માએ 5 તત્વની ઓર ઓઢી છે કે કપડું ઓઢ્યું છે. જેમ માના પેટની અંદર આપણે ઓર ઓઢીને આવીએ છીએ, એમાં આ પણ એક પ્રકારની ઓર જ છે. ઓર થકી જ 5 તત્વ બંધાય છે. એટલે આ રીતનું પછી સુખદેવજી ત્યાંથી નીકળે છે. હવે સુખદેવનો અર્થ જ થાય છે કે સુખ પ્લસ દેવ, કે બધાને સુખ આપનારો છે જ આત્મદેવ છે. હકીકત આમ છે. બરાબર. અને અમે રસ્તામાં છીએ, નહીંતર આ તો શું છે, ઝડપથી મેં વાત કરી છે. બાકી મેઇન પોઈન્ટ તો એ જ આપણે પકડવાનો છે કે પાણીમાં પૂળો બનીને વયા ગયા. તો હવે આત્મજ્ઞાન થઈ ગયું, ગંદા ઈંડામાંથી પોપટનું બચ્ચું બની ગયું. તો એ પૂળો કેવી રીતે બન્યું? પૂળો એટલે પાછું એ તો મનોભાવમાં આવી ગયો કહેવાય. તો આત્મા જે છે ને એ ગમે ત્યાં પ્રવેશ કરી શકે છે. હવે ગમે ત્યાં પ્રવેશ કરે તો આત્માની અંદર ઈચ્છા, આશા, અપેક્ષા હોય, આત્માની ચિત્તરૂપી સુરતા કે ફસાયેલી હોય તો એ ગમે સ્વરૂપ ધારણ કરી શકે. પણ આત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરી ગયો એ કોઈ સ્વરૂપને ધારણ કરી શકતા નથી. કારણ કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરેલા એ કોઈ પણ સાધકની તમામ ક્રિયાકાંડ ઊભી રહી જાય છે. સ્થિત પ્રજ્ઞાની જેમ અર્જુન, તું સ્થિત પ્રજ્ઞા જે યોગી છે, બરાબર, એને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. આત્માની અંદર જે સ્થિર થઈ જાય, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરેલી સ્થિર થઈ જાય, ત્યાં સઘળી ક્રિયાકાંડ ઊભી રહી જાય. કારણ કે આત્માની સુરતા જ્યારે શરીરમાં ઉતરે છે ત્યારે તો આ શરીરનું બધું કામ થાય છે. પણ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એટલે દેહથી વિદેહ. આત્મ અવસ્થા શરીરમાં આત્મા હોવા છતાં શરીરથી પર, જનક વિદેહીન જેમ. પણ આ જે વાત છે, આ જે સત્સંગ છે, આ સત્સંગ તો મનરદાસ જે આના પ્યાસી હોય ને એને લાગુ પડે. બાકી તમે આખી રાત બોલો ને સત્સંગ કરો ને તો કંટાળો આવે. કારણ કે સમજી લેજો, એ બગલા છે, વિષય વાસનાના માછલા ખાનારા હોય, એને આ હંસરૂપી મોતીડાનો ચારો ન ગમે. એમ સત્સંગ છે હંસરૂપી મોતીનો ચારો છે. બરાબર. એ બગલા પાસે વાત કરીએ આપણે તો બગલાને આ ન ગમે. કારણ કે બગલાને વિષય વાસના રૂપી માછલા ખાવાનો હોય છે. તો બાપા આપણે તો શું છે કે તમારા જેવા પુરુષ પાસે અમને સમજવા તો મળે. બરાબર. હજી મારે તમને ઘણું પૂછવું છે કે ભાઈ આ જયારે આપણી હાવ અંતિમ સમય આપણો આવે, બરોબર, આ પંચભૂતનો દેહ માંથી તો આપણે જયારે જેને આ લોકો મૃત્યુ લોક કહે છે, બરાબર બાપા, તો આમાંથી પહેલા કઈ વસ્તુ જતી રહેતી છે? મૃત્યુ લોકમાં આ 5 તત્વોનું શરીર જ્યારે આપણું છૂટી જાય છે ત્યારે સર્વપ્રથમ કઈ વસ્તુ જતી રહે છે? બરાબર, દેહની અંદરથી. તો ઈ ચેતના શક્તિ છે. ચેતના શક્તિ શરીરમાં હોય. તમારા ઘરે લાઇટ છે અને તમારું ફ્રીજ ચાલુ છે, ટ્યુબલાઇટ ચાલુ છે, બલ્બ ચાલુ છે, પંખો ચાલુ છે, લાઇટ વહી જાય બધું બંધ થઈ જાય કે નહીં? બધું બંધ થઈ જાય. શું વયો ગયું? કરંટ વયો ગયો ને. ચેતના શક્તિ વહી ગઈ, વીજળી વહી ગઈ, પાવર વયો ગયો, એટલે બંધ થઈ ગયું કે નહીં? તો પેલા જ પાવર વયો જાય. પાવર વયો જાય એટલે શરીર ઉભું રહી જાય. ગાડી તમે 4 વ્હીલ તમારી ગાડી હાકો છો ને તમે ડ્રાઈવર છો, ડ્રાઈવર હેઠા ઉતરી ગયો ગાડી ઉભરી જાય કે નહીં? એટલે તમ તારે એમાં કઈ વાંધો નહીં. હવે હું શું કહું છું, મારે કઈ હકાવાનું હોતું નથી. હવે કહેવાનો અર્થ છે
હા હા કે પેલા આત્મ શક્તિ ચેતના શક્તિ નીકળી જાય. ચેતના શક્તિ જાય ને હા 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 એટલે એની સાથે મન ચિત્ત બુદ્ધિ અહંકાર બધું નીકળી જાય. વાહ સમાન અપાન વ્યાન ઉદાન પ્રાણ હા હા આ પાંચ પ્રાણે જાય. પછી નાગ કૃકલ કુર્મ દેવદત્ત ને ધનંજય. હા હા એમાં ધનંજયને છોડીને 4 પ્રાણો થયા જાય. ધનંજય નામનો પ્રાણ છેલ્લે રહે છે. હા હા એ ધનંજય નામનો જે પ્રાણ છે ને એ શરીરને ફૂલાવે. હા હા શરીર જો ઘણા વ્યક્તિને નદીઓમાંથી લાશો ડૂબેલી મળે છે, નથી શરીર ફૂલી જતું? હા ભૂલી જાય હા ઘણા right. જંગલોમાંથી લાશો મળે છે, અવારું હા, જગ્યામાંથી હા, શરીર ફૂલી ગયું હોય કે નહીં? હા ભૂલી ગયેલું તો હોય એમાં કાયદેસર. છેલ્લે ધનંજય નામનો વાયુ હોય છે. વાહ એ ધનંજય નામના વાયુનું કામ છે શરીરને ફૂલાવું, નષ્ટ કરવું. લાસ્ટમાં છેલ્લે ધનંજય નામનો વાયુ જાય. જાય બરાબર? એટલે આ પહેલાં શું જાય છે? આત્મ શક્તિ જાય છે. હવે આત્મા છે ને હા હા એની અંદર ચિત્ત રૂપી સુરતા હા એની સાથે હોય છે. હા હા ચિત્તરૂપી ચિત્ત છે ને એક બેંક બેલેન્સ છે. બેંક, વાહ તમારા બેંકમાં 1 લાખનું ખાતું હોય, હા હા બરાબર? તો તમે એમાંથી લે ઉપાડની પૈસા કરતા જાઓ, રોજ 1000 રૂપિયા 1000 ઉપાડતા જાઓ અને 100 દિવસ 1000 ઉપાડો, બેંક તમારું બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું કે નહીં? ખલાસ થઈ જાય વાહ બરાબર? હવે તમે એમાંથી ન ઉપાડો ને એમાંથી પૈસા ન કાઢો હમ તો એમાં પડ્યા રહેવાના છે. એમ ચિત્તને બેંક સમજો. વાહ ચિત્તની અંદર અનેક જન્મોના પાપ પુણ્ય પડ્યા હોય છે, વાહ વિષય વાસના ભરેલું હોય છે. હા એ રાઈટ બધું તમે કાઢી નાખો એટલે ચિત્ત નિર્મળ બની જાય. ચિત્ત નિર્મળ બને એટલે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ. બરાબર? વાહ હવે એ ચિત્તની અંદર જે વિચારો ભર્યા હોય હમ એ લઈને આત્મા આગળ વધી જાય છે. વાહ આત્મા તો માત્ર સપોર્ટર છે, ખાલી ગાડીને ચલાવનાર છે, પણ આત્માની દ્રષ્ટિ ક્યાં છે? ગાડીની ઉપર. ઉપર વાહ તમે ડ્રાઈવર છો, ગાડી જડશે. તમે ડ્રાઈવર છો ને ગાડી જડશે. આત્મા ડ્રાઈવર છે, ગાડી જડશે, મન હેન્ડલ છે. વાહ પછી આગળ આપણે ગાડી ચલાવ્યા જતા હોય હા હા એટલે આપણી નજર વાંથી વાં ફરે, ડાબી બાજુ જમણી બાજુ સામેથી આવતું વાહન રોડ માથે, એ કોણ જોઈ રહ્યું છે? ચિત્ત. ચિત્ત અને મન હેન્ડલ છે. વાહ મન હેન્ડલ છે ને ચિત્ત નજર સીધી ચિત્ત ચોટી ગયું છે. ક્યાં? સુરતા આપણી ચિત્તરૂપી સુરતા આપણે જમીન સામે રોડ ઉપર રાખી તો ચાલે ને, કરે એક્સિડન્ટ ન થાય? હા થઈ જાય હા, એમ ચિત્ત વચ્ચે છે. મન અને આત્માની વચ્ચે ચિત્ત કામ કરી રહ્યું છે. હા 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 હવે આત્મા ગયો એટલે ચિત્ત એની સાથે ગયો. હવે ચિત્તમાં જે કચરો હતો હા હા એ કચરાને લઈ આત્મા બીજો શરીર ધારણ કરે છે. ગીતામાં કહે છે કે અર્જુન, આત્મા મળતો નથી. જેમાં 5 તત્વનું શરીર, આ કપડું જેમ આપણે બદલીએ છીએ, જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ, એમ આત્મા આ જૂના વસ્ત્રોને ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે. તો આનો અર્થ એક તો એ થાય છે કે શરીરમાં આત્મા છે, એ તો સાબિત થયું. હા હા અને આત્મા જ આ 5 તત્વનું ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વનું કપડું પહેરે છે, એ સાબિત થયું. હા તો આત્માને કપડું પહેરવાનું કારણ શું? આ આત્માને ભટકાવે છે કોણ? આત્માને સાથે સાથે ખેંચીને લઈ જનારું કોણ છે? હમ એ જ આત્માની સ્થૂળતા, સ્વયં આત્માની સ્થૂળતા છે. હા હા આત્મા કરતા હોવા છતાં અકર્તા છે, અને અકર્તા હોવા છતાં કરતા છે. હા હા પણ આત્માની ચિત્તરૂપી સ્થૂળતામાં જે વસ્તુ ભરેલી હતી, જહાં આશા તહાં વાસા, એ શરીર ધારણ કરી લે. વાહ છેલ્લી વેળાએ જો એને ક્રોધ હોય તો એ ક્રોધ આવેશમાં હા હા લઈને જન્મ, કે કામ હોય તો હાથીમાં જન્મ થાય, રૂપ હોય તો પતંગિયામાં જન્મ થાય, હા હા શબ્દનું હોય તો એ હરણમાં જન્મ થાય, વાહ કામ હોય તો હાથીમાં જન્મ થાય, કારણ કે હાથીમાં કામ અગ્નિ વધારે હોય છે. હા હા અને રૂપની નજર કે એની કે રૂપમાં હોય ગઈ તો પતંગિયામાં જન્મ થાય, ખાવા પીવામાં સ્વાદમાં જન્મ રહી ગયો હોય તો માછલીમાં થાય, વાહ ગંધમાં કે જન્મ વાસ રહી ગયો હોય વાસના તો ભમરામાં જન્મ થાય. વાહ એમ જ્યાં છેલ્લી વેળાએ એની ઈચ્છા હોય છે, હા હા એ ઈચ્છાને લઈ આ આત્મા આગળ વધે છે. વાહ જહાં આશા તહાં વાસા, સુરતા વહાં મુકામ. હવે સુરતા એ ચિત્ત. હા હા મરતી વેળા માણસ મરે ને ત્યારે એની ચિત્ત ક્યાં લાગી છે, એની નજર ક્યાં લાગી છે? એ ચિત્ત જ્યાં લાગી હોય ને ત્યાં આત્મા આવ્યો જાય. હા હા એટલે છેલ્લા શ્વાસાને માણસો જીતવાની વાત કરે છે. વાહ પણ છેલ્લા શ્વાસાને જીતવાની વાત ઘણા સંતો કરે છે. તો હું એમ કહું છું કે છેલ્લો શ્વાસ તો જ્યારે આવે ત્યારે આવે. આપણે એક દી મરી તો દેહને છોડવાનું જ છે. હા તો વાહ right. મરતા પહેલા મરી જાવ. આ તો બાપા ઘણા સંતોએ કીધેલું છે ને કે જે ઘર મુવા પછી જોવો એ ઘર જીવતા જોઈ લ્યો. હા કે જે ઘર મુવા પછી જુઓ ઈ ઘર તમે જીવતા જોઈ લ્યો. હા, વણવાટે દીવો, જે ઘર મોવા પછી જાવું એ ઘર જીવતા જોઈ લ્યો. એટલે જીવતા એ ઘરને જોઈ લ્યો તો જોઈનારો કોણ? એ ઘર કયું? એ આત્મ ઘર છે, અને એને જોનારી ચિત્તરૂપી સુરતા છે. હા હા આ તો સુરતાને લગાડી લ્યો.
હવે બાપા એક પ્રશ્ન મને મનમાં તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે આ જે જીવ છે હમ કોઈ આમાં શું છે કે લાખોમાં કોક કરોડોમાં એક બાબા ઈશ્વર ભજન બધાય કરતા હોય પણ આમાં તો શું છે કે જેવી પરમાત્માની સેવી દે. હવે કોઈ મનુષ્યની કાંઈ લગ્ની એમાં હોય અને કોઈ મહાપુરુષોના ટેકા લઈ અને એની જે વિષયમાં હાલતો હોય તો બાપા આના દર્શન થાય એવું ખરું? કેવી રીતે શું? આ જે જીવની આપણા પંચભૂતનો દેવ આ જે દેહ ચાલે છે હમ આપણે જેનાથી ટકીએ છીએ આપણને ખબર છે આપણે વાતુમાં કે બધે આપણે જોઈએ છે પણ ખુદનો મારો પોતાનો અનુભવ નથી. તો હવે એમાં તમારા જેવા કોઈ સંતોનો ટેકો લઈ કે કદાચ ગમે કઈ ઈશ્વર ભજન કરી અને આ જે વસ્તુ અંદરમાં હું રેલી છે અને કઈ જાતનો મારો સાહેબો રમી રહ્યો છે આના દર્શન કદાચ કઈ કરવા હોય તો બાપા સાચી નીતિથી તો થાય ખરા? જો પહેલાં તો દર્શન, બરાબર? દર્શન એટલે જોવું થાય. હા દર્શન એટલે ચિત્રના દર્શન થાય, બરાબર? હા દર્શન તો ચિત્રના જ થાય ને. હા થાય. હા તો દર્શન આપનારો જુદો થયો અને દર્શન કરનારો જુદો થયો. હા હા બસ તમે કીધું અનુભવ, તો અનુભવ છે ને હા એ હા અનુભવની વાત બોલવામાં નથી આવતી. તમે પંખા નીચે હોય ને હવા લાગે હા હા તો હવાનો અનુભવ થયો, પણ હવા દેખાય છે ક્યાં? હા હા બરાબર? નહીં. હા રેડી એમ રાઈટ. જો દર્શન કરવા હોય હા તો દર્શન ચિત્તરૂપી સુરતા આત્મ દર્શન કરી શકે. હા હા આત્મ દર્શન કેવી રીતે થાય? આત્મ એક પ્રકાશી પ્રકાશ છે, હા હા બરાબર? એટલે પ્રકાશી પ્રકાશ, આપણે સૂર્યના પ્રકાશને જોઈ શકીએ ને નેત્રોની આંખોથી, હા પણ ઓલો જે પ્રકાશ છે ને એ આ ચામડાની આંખોથી ન દેખાય, એ સુરતાની દ્રષ્ટિથી દેખાય, રાઈટ. એ જ્ઞાન દ્રષ્ટિથી દેખાય. વાહ. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ શું કામ આપી? દિવ્ય દ્રષ્ટિ એ જ જ્ઞાન દ્રષ્ટિ. હા હા કારણ કે કરોડો સૂર્યનું એનું તેજ છે ને આ આંધળા આ આંખો તો આપણી પતી જાય, ખતમ થઈ જાય, વાહ. આ આંખોથી દેખાય જ નહીં. હા બરાબર. એટલે Sorry. આ જ્ઞાન દ્રષ્ટિ, આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા, સુરતાની દ્રષ્ટિ દ્વારા આપણે એ આત્મ સ્વરૂપી પ્રકાશના દર્શન કરી શકીએ છીએ. એ દર્શન કરીએ ને હા પછી ચિત્તરૂપી સુરતા આત્માના દર્શન કરે છે, જ્યોતિષરૂપી પ્રકાશના દર્શન કરે છે. હા હા જો એ દર્શન કરે ને એમાં હમાઈ જાય, હા હા જે દર્શન દેનાર છે હા એ હા દર્શનની અંદર દર્શન કરનારો દર્શનમાં આવ્યો જાય. હવે દર્શન કરનારી સુરતા થઈ, બરાબર? અને એક દર્શન આપનારો થયો. રાઈટ. તો દર્શન કરનારી દ્રષ્ટા થઈ ને, હા તો દ્રષ્ટાએ બનીને કોને જોયું? અને આત્માને. તો આત્મા દ્રષ્ટા બનીને સુરતાને જોયો, વાહ. બરાબર? પણ એ દ્રશ્ય અને દ્રષ્ટા બે એક થઈ જાય ને એટલે અદ્રશ્ય થઈ જાય. વાહ. બાકી ત્યાંથી પાછા આવીએ તો જન્મના ચક્કરમાં આવે. આ નથી વાણી શંકરદાસની, હા હા હંસા રે ગઈતી ગુરુજીના દેશમાં, ત્યાં છે જળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ હું ચડી. કોણ કહે છે? સુરતા. હા શંકરદાસની સુરતા કહે છે હા હા કે હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં. દેશમાં. વાહ. શું કીધું? તો હું ગઈ હતી એટલે હું ગઈ હતી એ કેનારી જુદી થઈ, અને હંસાને કહે છે કે હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં. એટલે હંસો જુદો થયો, કેનારી જુદી થઈ, ગુરુજીનો દેશ જુદો થયો. જુદો થયો. વાહ. તેણે થાય ને. હા એટલે હંસરૂપી સોહમ શબ્દને કહે છે. વાહ. હંસનું ઉલટું કરો એટલે સોહમ થાય ને સોહમનું ઉલટું કરો એટલે હંસો થાય. હંસો અને થયો. હંસરૂપી સોહમ શબ્દની અંદર ચિત્તરૂપી સુરતા કહી રહી. ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દનો સહારો લઈ અને દસમાદ ઈંગડા પીંગડાને સમાન માત્રામાં કરી હા હા અને સૂક્ષ્મણાનું દ્વાર ખોલી અને દસમા દ્વારમાં જ્યારે પહોંચે છે ત્યાં ગુરુજીનો દેશ છે અને ગુરુજી એ જ આત્મા છે. વાહ. ગુરુજીને અહીં સાચો ગુરુ આત્મા છે. ગઈ હતી ગુરુજીના દેશમાં એટલે આત્માના આત્મ દેશમાં ગઈ હતી. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ. પ્રકાશ. હા જળહળ જ્યોતિ પ્રકાશ એટલે ઘણા સંતોએ આત્માને જ્યોતિની ઉપમા આપી છે, પ્રકાશની ઉપમા આપી છે, જ્ઞાનની ઉપમા આપી છે, બરાબર? હા હા અગમ ઘેરે જઈ હું ચડી. અગમ એ જ આત્મા, હા આત્મા. રાઈટ. બરાબર? ગમ એટલે સમજણ ને અગમ એટલે સમજણ નહીં. ગમ એટલે બુદ્ધિ અને અગમ એટલે બુદ્ધિથી ઉપર. ઉપર. વાહ. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ.
હા હા પ્રકાશ એ પ્રકાશ છે આત્મા. તો પછી હા હા બરાબર આ ભજન ગાયું તો પાછું કેનારું કોણ આ? હા આપણા સુધી વાત કેમ આવી? જો હંસા ગુરુજીના દેશમાં સુરતા પોગી ગઈ હોય હા હા બરાબર હા હા કે ત્યાં છે જળ જ્યોતિ પ્રકાશ, હા હા તો આ શંકરદાસે વાણી લખી તો શંકરદાસની સુરતા પાછી આવી હોય શરીરમાં તો જ વાણી લખી શકે ને. તો જ લખે કે ને હે કેમ નકર લખાય? જો એની સુરતા એ જળ જ્યોતિ હા. ગુરુજીની અંદર હમાઈ જાય તો એ બોલી જ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. હા બોલતા બંધ થઈ તો જાય. એનો અર્થ ગઈ તી ગુરુજીના દેશમાં, એટલે પાછું આવીને કીધું ગઈ તી. શું કીધું? ગઈ થી હા ગઈ તી એટલે પાછી આવી થયું ને. હા નથી કહેતા કે તમે ઘરે આવી ગયા હોય ઘરે હા બસ રાઈટ તમે ગયા ભાવનગર ગયા હોય હા હા બસ તમને કોઈ પૂછે કે મનદાસ ક્યાં ગયા તો ભાઈ હું તો ભાવનગર ગયો તો. વાહ ગયો તો એટલે તમે પાછા આવી ગયા હોય તો જ તમે કહો ને ગયો તો. હા રિટર્ન છે હોય તો જ કહેવાય ને કે તો કહેવાતું નથી. હા એટલે ગુરુજીના આત્મ સ્વરૂપ દર્શન કરી અને એ સુરતા શંકરદાસની પાછી આવી, પછી આ વાણી લખવામાં આવી છે. વાહ જો એ શંકરદાસની સુરતા ગુરુરૂપી પ્રકાશી પ્રકાશની અંદર સમાઈ ગઈ હોય તો જીવન મુક્તિ આ ખતમ થઈ જાય. વાહ જીવન મુક્તિ આ શું આ જીવન મરણ ખતમ થઈ જાય, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે અને પ્રકાશની હારે પ્રકાશ મળી જાય. હા હા આ જ સાચી વાત છે. વાહ હવે આ શું છે, અમે અત્યારે હું થોડો કામમાં સૌ ચાલુમાં છે બધા, એટલે બરાબર વાત ન થાય તો મારી બુદ્ધિ અનુસાર મેં ઝડપી જવાબ. નહીં બાપા મોજ આવી ગઈ. અરે બુદ્ધિ અનુસાર એ તો બાપા સંતોને તો એ ગમે ઈ કામ હોય કે ગમે એમાં ધારામાં થોડું ફેર પડે બાપા. સારું લ્યો તો વાણીને વિરામ આપીએ. હા હા જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય સત્ય સનાતન ધર્મની જય. વાહ.